તમને હરઘર તિરંગા વિશે જણાવીશ. આ વર્ષે 15મી ઓગસ્ટના રોજ આપણે 78મા સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી કરવા જઈ રહ્યા છીએ અને દર વર્ષની જેમ ભારતના વડાપ્રધાન આ દિવસની યાદમાં લાલ કિલ્લા પર આપણા દેશની આન બાન અને શાન એવા રાષ્ટ્રધ્વજને ફરકાવશે. આજની પ્રાર્થના સભામાં આજે આપણે આપણા રાષ્ટ્રધ્વજ અને તેમના ઇતિહાસ વિશે જાણીશું. સૌપ્રથમ આપણે જાણીશું આપણા રાષ્ટ્રધ્વજની ડિઝાઇન વિશે. ભારતીય તિરંગાની ડિઝાઇન મોટા ભાગે ભારતીય સ્વાતંત્ર્ય સેનાની પિંગાલી એકૈયોની આભારી છે. તેમણે રાષ્ટ્રધ્વજની મૂળભૂત ડિઝાઇનનો પ્રસ્તાવ મૂક્યો, જેમાં 2 લાલ અને લીલા રંગનો સમાવેશ થાય છે. 2 મુખ્ય સમુદાયો હિન્દુ અને મુસ્લિમોનું પ્રતીક કરવા માટે 2 રંગના પટ્ટા. મહાત્મા ગાંધીજીએ ભારતમાં વસતા બાકીના સમુદાયોનું પ્રતિનિધિત્વ કરવા માટે સફેદ પટ્ટી શાંતિના પ્રતીક તરીકે ઉમેરવાનો આગ્રહ કર્યો હતો. દેશની પ્રગતિના પ્રતીક તરીકે સ્પિનિંગ વ્હીલ એટલે કે ચક્ર ઉમેરવાનું દલીલપૂર્વક સૂચન કર્યું હતું. 1963માં તેમનું અવસાન થયું અને ભારતીય સ્વાતંત્ર્ય સંગ્રામમાં તેમના યોગદાન બદલ 2009માં તેમને મરણોત્તર ટપાલ ટિકિટથી સન્માનિત કરવામાં આવ્યા હતા. 2014માં તેમનું નામ ભારત રત્ન માટે પણ પ્રસ્તાવિત કરવામાં આવ્યું હતું. હું તમને આપણા ભારતના તિરંગા વિશેના ઇતિહાસ વિશેની માહિતી આપીશ. 1906 ભારતનો પ્રથમ રાષ્ટ્રીય ધ્વજ 1906ના રોજ કોલકાતામાં ફારસી બાગાના સ્પેન ખાતે ફરકાવવામાં આવ્યો હતો તેવું માનવામાં આવે છે. તેમાં લાલ, પીળો અને લીલા રંગની 3 આડી પટ્ટીઓ હતી, જેમાં વંદે માતરમ લખેલું હતું. લાલ પટ્ટીમાં સૂર્ય અને અર્ધચંદ્રાકાર પ્રતીકો હતા અને લીલી પટ્ટીમાં 8 કમળ હતા. 1907 મેડમ કામા અને તેમના દેશ નિકાસ કરાયેલા ક્રાંતિકારીઓ જૂને 1907ના જર્મનીના ભારતીય ધ્વજ ફરકાવ્યો. વિદેશી ભૂમિમાં લહેરાવવામાં આવેલો આ પ્રથમ ધ્વજ હતો. 1917 ડોક્ટર એની બેસન્ટ અને લોકમાન્ય તિલક તથા ભાગરૂપે નવો ધ્વજ અપનાવ્યો. હોમ રૂલ ચળવળ. તેમાં 5 વૈકલ્પિક લાલ અને 4 લીલા આડા પટ્ટાઓ અને સસ્પિક રૂપ દેખાય છે. અર્ધચંદ્રાકાર અને તારાઓ એક ટોચનો ખૂણે કબજે કર્યા હતા અને બીજામાં યુનિયન જેક હતો. વર્તમાન રાષ્ટ્રધ્વજ બંધારણીય અને કાનૂની પાસું. બંધારણ સભાએ 22મી જુલાઈ 1947ના રોજ રાષ્ટ્રધ્વજની દરખાસ્ત સ્વીકારી. પ્રસ્તાવમાં એવો પ્રસ્તાવ મૂકવામાં આવ્યો હતો કે ભારતનો રાષ્ટ્રધ્વજ સમાન પ્રમાણમાં ઊંડા કેસરી, સફેદ અને ઘેરા લીલા રંગનો આડો તિરંગો હોવો જોઈએ. સફેદ પટ્ટીમાં નેવી બ્લુ રંગનું એક ચક્ર રાખવામાં આવ્યું હતું, જે અશોકની રાજધાનીના પ્રતીક સમાન સારનાથના સ્તંભ પરની સિંહની આકૃતિ પર દેખાય છે. ધ્વજનું ધાર્મિક અર્થઘટન. સૌથી ઉપરનો કેસરી રંગ શક્તિ અને હિંમતનું પ્રતીક છે. મધ્યમાં સફેદ શાંતિ અને સત્ય અને તળિયે લીલો રંગ ભૂમિની ફળદ્રુપતા, વૃદ્ધિ અને સુખાકારી દર્શાવે છે. 24 સ્પોક્સ આરા સાથેના અશોક ચક્રે ધ્વજ પરના પ્રતીક તરીકે ચરખામાં સામેલ કરવામાં આવ્યું. તે ચળવળમાં જીવન અને સ્થિરતામાં મૃત્યુ છે તે બતાવવાનો હેતુ છે. રાષ્ટ્રધ્વજ લંબચોરસ આકારનો હોવો જોઈએ અને તેની લંબાઈ અને પહોળાઈનો ગુણોત્તર 3:2 હોવો જોઈએ. બંધારણ સભાની નાની સમિતિઓમાંની એક રાષ્ટ્રધ્વજ પરની તદર્થ સમિતિનું નેતૃત્વ ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદે કર્યું હતું. બંધારણની ભાગ 4A 11 મૂળભૂત ફરજોનો ઉલ્લેખ કરે છે. બંધારણની કલમ 51A મુજબ આપણે બંધારણનું પાલન કરવું તેમજ તેના આદર્શો, સંસ્થાઓ અને રાષ્ટ્રધ્વજ અને રાષ્ટ્રગીતનો આદર કરવો એ આપણા ભારતીય બંધારણની મૂળભૂત ફરજ છે. ઈસવીસન 1971ના રાષ્ટ્રીય સન્માન અપનાવનાર નિવારણ અધિનિયમ હેઠળ નીચેના ગુનાઓ માટે દોષિત કરે તેવી વ્યક્તિ 6 વર્ષ માટે સંસદ અને રાજ્ય વિધાનસભાની ચૂંટણી લડવા માટે અયોગ્ય છે. 1. રાષ્ટ્રધ્વજના અપમાનનો ગુનો. નંબર 2. બંધારણના અપમાનનો ગુનો. અને નંબર 3. રાષ્ટ્રગીત ગાવાથી રોકવાનો ગુનો. હર ઘર તિરંગા કાર્યક્રમ અનુસાર આજે આપ સૌએ અમારા દ્વારા રજૂ કરવામાં આવેલ આપણા રાષ્ટ્રધ્વજ અને તેના ઇતિહાસ વિશે માહિતી સાંભળી અને તેના આદરણીય શિક્ષક અશ્વિન સર તેમજ વાદી સંઘની સાંભળે અને અમને પણ સાથ સહકાર આપ્યો તેવા વિદ્યાર્થીઓ, ભાઈ બહેનો અને આદરણીય ગુરુજનોનો ખૂબ ખૂબ આભાર. જય હિન્દ, જય ભારત.